નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મણિબા વિદ્યા સંકુલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે પાઠ નંબર 8 કુદરતી સંસાધનો એની શરૂઆત કરેલી. તો એની અંદર આપણે કુદરતી સંસાધન કોને કહેવાય, સંસાધનના ઉપયોગો, એ સિવાય સંસાધનના જે પ્રકાર છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરેલી. હવે એના પછી છે કે જે આ કુદરતી સંસાધનો છે એનું આયોજન અને સંરક્ષણ, એટલે કે કુદરત દ્વારા જે આપણને આ ગિફ્ટ સ્વરૂપે જે બધી કુદરતી પેદાશો મળી છે, એટલે કે પાણી છે, જંગલો છે, પર્વત છે, દરિયો છે, ખનિજ તત્વો છે, તો આ બધું જે કુદરતી સંસાધનો છે એનું આયોજન કઈ રીતના કરવું જેથી કરીને ભવિષ્યની અંદર તેનો જે સ્ટોક છે એટલે કે સ્ત્રાવ છે જળવાઈ રહે ને દરેક લોકોને પોતાની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે જે આ સંસાધનો ઉપયોગી છે એ લાંબા સમય સુધી એટલે કે આવનારી પેઢીઓ માટે પણ સચવાઈને રહે. તો એનું આયોજન અને એનું સંરક્ષણ એટલે કે સંસાધનો છે એને બચાવવા માટે થઈને આપણે કયા કયા પગલાઓ લેવા જોઈએ, એના માટે શું તકેદારી રાખવી જોઈએ, એના વિશેની આપણે વાત કરીએ. તો કે માનવી આજે વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે. બીજી બાજુ કે માણસ આજે આકાશમાં જાય છે, ચંદ્ર ઉપર, મંગળ ગ્રહ, શુક્ર ગ્રહ, બીજા ગ્રહ ઉપર જતો થયો છે, એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઘણો બધો વિકાસ થયો છે. બીજી બાજુ કે ભયંકર વસ્તી વિસ્ફોટ, આજે પૃથ્વી ઉપર દિવસે ને દિવસે વસ્તી પણ વધારો થતો જાય છે. તો આવી રીતના એક બાજુ માનવી પોતાની ભૌતિક સુવિધા માટે થઈ અને આ કુદરતી સંસાધનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે અને સામે પક્ષે વસ્તી વધારો પણ થતો જાય છે. જેમ કે આજે ભારત પણ વસ્તીની દૃષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે, પ્રથમ સ્થાન ચીન ધરાવે છે. તો આવી રીતના જે વસ્તી વધારો થાય છે એનાથી દિવસે ને દિવસે આવા કુદરતી સંસાધનનો વપરાશ પણ વધતો જાય છે. આથી ભવિષ્યની એની પરિસ્થિતિ ગંભીરતાથી નહીં વિચારીએ તો એની અંદર ભવિષ્યની આવનારી જે પેઢી છે એને આના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલા માટે આપણે ભવિષ્યના જે પેઢીઓ છે એના માટે આ સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણી સૌની એક નૈતિક ફરજ છે. અને આપણે આ જે સંસાધનો આપણને જે પ્રાપ્ત થયા છે એનો આપણે સૌ કાળજીપૂર્વક, કરકસરપૂર્વક, વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ એ મહત્ત્વનું છે. બીજું કે આ જે સંરક્ષણ શબ્દ છે એનો આમ ડાયરેક્ટલી અર્થ એવો થશે કે અછત સાથે જોડાયેલો છે, એટલે કે સંસાધનોની અછત. વર્તમાન સમયની અંદર જે રીતના આ સંસાધનનો ઉપયોગ થતો જાય છે એટલે કે અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો ભવિષ્યની અંદર એનો જે સંગ્રહ છે, એની જે જરૂરિયાત છે એ રહેશે નહીં. તો એનાથી જે આવનારા લોકો છે એ લોકોનું જીવન જીવવા માટે, એમના અસ્તિત્વ માટે એક સમસ્યારૂપ ઊભી થશે. તો એટલા માટે આ સંરક્ષણનો ફરીથી ઉપયોગ થઈ શકાય એવા સંરક્ષણનો વધારે ઉપયોગ કરવો, વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એના માટેના પગલાં ભરવા, તેને આપણે કુદરતી સંસાધનનું સંરક્ષણ એવી રીતના ઓળખીએ. હવે આ સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એનું આપણે અહીંયા જે મુદ્દા આપ્યા છે પોઈન્ટ, એ એક એક પોઈન્ટનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાલા અથવા તો હજુ પણ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવે. એટલે કે કોઈ પ્રદેશ અથવા કોઈ એક વિસ્તાર છે, એકમ છે, એની અંદર જે કુદરતી સંસાધનો છે તો કે ભાઈ આજ દિવસ સુધી આવા કુદરતી જે સંસાધનો છે એનો ઉપયોગ કેટલો થયો છે, કેટલા પ્રમાણમાં થયો છે, ખરેખર જરૂરિયાત પ્રમાણે ઉપયોગ થયો છે કે નહીં, કે પછી એનો બગાડ થયો છે, એનો અભ્યાસ કરવો. એ સિવાય એ પ્રદેશની અંદર જે કંઈ સંસાધનો હજી વપરાયા નથી કે જેની આપણે સંશોધન કરવા જઈએ તો હજી વધારે પ્રમાણમાં એ સંસાધનો આપણને મળી શકે એમ છે, તો એનું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સંસાધનોની ઉપલબ્ધિ કેટલી છે,
એની વિશેષતા શું છે એની જાણકારી મેળવવાની રહેશે. બીજો છે કે જે સંસાધનનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. એટલે કે જે સંસાધનનો મર્યાદિત હોય, એકદમ ઓછા પ્રમાણમાં હોય અને અનવીનીકરણ એટલે કે એકવાર વપરાયા પછી બીજી વાર તેનો ઉપયોગ થતો નથી, એટલે કે જે અખૂટ છે, ખૂટી જાય તેવા છે. અનવીનીકરણ એટલે કે એક વખત વપરાશ થયા પછી એનો ફરીથી આપણે વપરાશ કરી શકતા નથી. જેમ કે આપણે પૃથ્વીના પેટાળમાંથી આપણે જે ખનિજ તેલ નીકાળીએ છીએ, તો આ ખનિજ તેલનો એક વખત વપરાશ થયા પછી ફરીથી બીજી વાર ત્યાં ખનિજ તેલ મળતું નથી. તો આવી રીતના આવા જે સંસાધનો છે જે ભવિષ્યની અંદર ખૂટવાની સંભાવના રહેલી છે, તો એના વપરાશ માટે લોકોએ સમજપૂર્વક એનો વપરાશ કરવો જોઈએ અને જરૂરિયાત હોય એટલે કે અનિવાર્ય જરૂરિયાત હોય તો જ એનો વપરાશ કરવો જોઈએ, બાકી એનો બગાડ કરવો જોઈએ નહીં. અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે એવા સંસાધનોનો એના વિકલ્પ સ્વરૂપે એટલે કે એના ઓપ્શનમાં કયા સંસાધનો વાપરી શકાય એનો અભ્યાસ થવો જોઈએ. એના પછી છે કે જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. એવા અમુક સંસાધનો હોય કે જેનું પ્રમાણ વધારી શકાય તો એના ડેવલપમેન્ટ માટે એના વિકાસ માટે ત્યાં સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એટલે કે ભાઈ પૃથ્વીના પેટાળમાં જે ખનિજ કોલસો આપણને મળે છે, તો એ કોલસો હજી પણ જમીનના પેટાળમાં કઈ રીતના વધી શકે તેના માટેના આપણે સતત વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અભ્યાસ કરી અને એના સ્ટોકમાં વધારો થાય એવા પ્રયત્નો કરતા રહેવું જોઈએ. બીજું છે કે જે સંસાધનો વર્તમાનમાં સોંગા છે કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાના બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર ઉપયોગ કરવો જોઈએ. એટલે કે અમુક એવા કુદરતી સંસાધનો છે કે સોંગા એટલે કે એકદમ સસ્તા છે અથવા તો જે સરળતાથી આપણને બધાને મળે છે. હવે આવી રીતના સસ્તા અને સરળતાથી મળશે એટલે આપણે એ સંસાધનોનો ઉપયોગ બે કાળજીપૂર્વક કરીશું. એટલે કે અનાવડતના લીધે આપણે એક સસ્તા અને એકદમ સારી રીતે સરળતાથી મળતા હોવાથી એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરશું નહીં, તો એનો ભાવિ પેઢી માટે થઈ કરકસર રીતે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે આપણે પાણી છે, હવે પાણી આપણને એકદમ સરળતાથી અને સસ્તું છે, બરાબર મળી જાય છે સરળતાથી, એટલે આપણે પાણીનો બગાડ વધારે કરે છે. ભવિષ્યમાં જો પાણીનો 1 લીટરનો ભાવ 100 થી 200 રૂપિયા થશે ત્યારે આપણે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરશું. અત્યારે આપણને સસ્તું છે અને એકદમ સરળતાથી દરેકને પાણી મળી રહે છે, એટલા માટે એનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરતા નથી. આપણે પેટ્રોલ છે મોંઘું છે, બરાબર, પેટ્રોલનો અત્યારે જે 90 રૂપિયા આસપાસ ભાવ છે તેના લીધે શું થાય છે, આપણે કરકસરપૂર્વક ગાડી ચલાવીએ છીએ. કેમ કે એ મોંઘું છે. તો આવી રીતના મોંઘવારી વધશે પછી આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરીએ એના કરતાં અત્યારે એનું મહત્ત્વ સમજી અને આપણે અત્યારથી જ ભવિષ્યની અંદર એનો સ્ટોક જળવાઈ રહે એ રીતના ઉપયોગ કરવો જોઈએ. એના પછી છે કે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા, તકનિકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. એટલે કે જેવા સંસાધનો મર્યાદિત માત્રામાં છે તો એમને જાળવી રાખવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એનો વિકાસ કરવો અને એ સંસાધનની જગ્યાએ બીજા કઈ સંસાધનો વાપરી શકાય એના માટે પ્રયોગ કરવા જોઈએ, જે લાંબા સમય માટે બધાને ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે ધારો કે આપણે અત્યારે જોઈએ છીએ કે જે ખનિજ તેલ છે, ખનિજ તેલ એટલે કે ડીઝલ, પેટ્રોલ, કુદરતી ગેસ, એની જે માત્રા છે એ અત્યારે બહુ ઓછી છે, બરાબર, એટલે કે ભવિષ્યની અંદર એ ખૂટી જાય એવું છે. તો એના વૈકલ્પિક તરીકે આપણે સૂર્ય ઉર્જા દ્વારા ગાડી ચાલે, ઇલેક્ટ્રિક વાહનો વિકસાવવા જોઈએ, જેથી કરી અને આપણે જે આ બધા ઈંધણ તરીકે ખનિજ તેલોનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ સૂર્યપ્રકાશ દ્વારા જે ગાડી સોલાર પ્લેન્ટ દ્વારા ગાડી ચલાવવામાં આવે, ઇલેક્ટ્રિક ગાડીની શોધ કરવામાં આવે, જેથી કરીને લાંબા ગાળે આ જે ખનિજ તત્વો છે એની ઉણપમાં એના વિકલ્પ તરીકે આપણે બીજા શોધ કરેલી છે તો આપણે સરળતાથી આપણી જીવનની જરૂરિયાતો પૂરી કરી શકશું. બીજું કે સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદાકાર નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. એટલે કે આ જે કુદરતી સંસાધનો છે લોકો સ્વયં જો એનું પાલન ન કરતા હોય એનું સાચવવા માટે, તો તંત્ર દ્વારા એટલે કે સરકાર દ્વારા કડક કાયદા અને નિયમો બનાવી
અને કડકાઈપૂર્વક અમલીકરણ કરાવવું જોઈએ. એટલે કે પાણી છે કે પાણીનો ચલો બગાડ કરે છે, એનો કરકસર ઉપયોગ કરતા નથી, તો ઘરે આપણે જેમ વીજળીનું બિલ આવે છે એવી રીતના પાણીનું મીટર લગાવી નાખે કે જે ઘરમાં પાણીનો વધારે વપરાશ થશે તેને સજા થશે અથવા તો એના દંડ ઉઘરાવવામાં આવશે. તો આવી રીતના તંત્ર દ્વારા જો કડકાઈથી નિયમો બનાવવામાં આવે તો એ સંસાધનનું સંરક્ષણ થશે. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. એટલે કે જે નાગરિકો છે, લોકો છે, એ જે કુદરતી સંસાધન જે ખૂટવાની સંભાવના છે તો એનો દરેક નાગરિકોને અમુક જે તજજ્ઞો હોય, વિદ્વાનો હોય, એના દ્વારા એમને સમજાવવું જોઈએ, એમને શિક્ષણ આપવું જોઈએ કે ભાઈ ભવિષ્યની અંદર તમે જે આ કુદરતી સંસાધન છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરો તો ભવિષ્યની અંદર ખૂટવાની સંભાવના છે ને આવનારી પેઢી માટે એક વિકટરૂપ પરિસ્થિતિ ઊભી થઈ શકે એમ છે. તો એના માટે જનજાગૃતિ દ્વારા લોકોને સમજાવી, લોકોને વર્તમાનપત્રની અંદર જાહેરાત આપી, ટીવીના માધ્યમથી, રેડિયોના માધ્યમથી, સંદેશા વ્યવહારના માધ્યમથી અથવા તો કોઈ તાલીમ શિબિર રાખીને સમજાવવામાં આવે, જેથી કરીને એ સંસાધનનો લોકો પોતે જાગૃત થઈ અને એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે. તો એવા પગલાં લેવા જોઈએ. હવે આ સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની આપણે વાત કરી. એના પછીનો આગળનો મુદ્દો છે જમીન નિર્માણ, એટલે કે જમીન. હવે જમીન એટલે આપણે શું કહીએ છીએ કે જમીન એટલે જે ભૂસપાટી છે એનું ઉપરનું જે પડ છે જેમાં આપણે વનસ્પતિ બીજ ઉગાડતા હોઈએ છીએ, બરાબર, તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. એટલે કે જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ છે. તો જે આ પૃથ્વીનું પેટાળ છે એના ઉપરની જે સપાટી છે જ્યાં આપણે રહીએ છીએ, તો પૃથ્વીના પોપડા પરના જે અનેકવિધ નાના નાના માટીના કણોથી એક પાતળું પડ જે બનેલું છે એને જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જમીન છે એ ખાસ કરીને ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો, હવા વગેરેથી બનેલું હોય છે. જમીનનું નિર્માણ કઈ રીતના થાય છે કે જમીનની અંદર જે સેન્દ્રિય તત્વો હોય, એટલે કે આપણે મળમૂત્ર છે, વનસ્પતિના પાંદડા છે, બરાબર, અમુક જે વનસ્પતિ ઉગતી હોય છે તે ખનિજ તત્વો જે છે, ભેજ જે જમીનની અંદર ભીનાશ હોય છે, બરાબર, ભેજ, હ્યુમસ છે, તો એના લીધે જમીનનું નિર્માણ થતું હોય છે. બીજું કે આ માટી જે ઉપરનું પડ હોય એના નીચે ખડક સ્તરો આવેલા હોય છે. એટલે કે જમીનનું જે ઉપલું પડ છે એની નીચે પછી નાના નાના સ્તરો એટલે કે ખડકના સ્તરો આવેલા હોય છે. બીજું કે જે જમીનનું નિર્માણ થતું હોય છે એ ખાસ કરીને જે મોટા મોટા ખડકો હોય એના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. એટલે કે મોટા ખડકો એટલે કે પર્વતો હોય એનો ઘસારો થાય ને એના ઘસારા સાથે જે કાંપ આવતો હોય છે, કાંપ પથરાવાથી જમીનનું નિર્માણ થતું હોય છે. એટલે કે જમીનનું નિર્માણ છે એ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોમાંથી થતું હોય છે. ને એની અંદર જૈવિક અવશેષો, ભેજ, હવા બધું મળી ને જમીનનું એક ઉપલું નાના નાના કણવાળું પડ બનતું હોય છે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. બીજું કે જમીન એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. ખનિજો એટલે કે જે કોલસો છે, લોખંડ છે, જેવી બધી અશુદ્ધ રૂપે ધાતુઓ સચવાયેલી છે એને અથવા તો જે કાર્બનિક પદાર્થ છે બધા, તે શું છે? ખનિજો છે. અને જૈવિક તત્વો એટલે કે આપણું પશુ, માનવી, બધા મળમૂત્રો છે, એ સિવાય સૂકા પાંદડા સડે છે, જીવજંતુઓ જે સડતા હોય છે, તે બધા જૈવિક તત્વો અને ખનિજોનું મિશ્રણ કરવાથી જમીનની રચના થતી છે. ને વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા આ જે જૈવિક તત્વો અને ખનિજોના મિશ્રણથી થતી હોય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જમીન એટલે કે પૃથ્વીના ભૂસપાટી ઉપર જે એક પાતળું પડ આવેલું છે એને આપણે જમીન તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, ને જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જમીનની અંદર જે ખનિજ તત્વો અને જૈવિક પદાર્થો રહેલા હોય છે તે તેના માટે ઉપયોગી હોય છે. બીજું કે આ બધું જે સેન્દ્રિય તત્વો છે, જૈવિક દ્રવ્યો છે, એનું પ્રમાણ જમીનની અંદર એક સરખું બધી જગ્યાએ એક સરખું હોતું નથી. એટલે કે અમુક જગ્યાએ જમીનની અંદર આવા સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યો વધારે પ્રમાણમાં હોય છે, અમુક જગ્યાએ બહુ ઓછા પ્રમાણમાં હોય છે. તો આમ જમીન એ તે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો કડક પદાર્થ
અમને જમીનની પૂછાય વ્યાખ્યા કે જમીન એટલે શું, તો એની વ્યવસ્થિત વ્યાખ્યા કહેવી હતી એવું કહેવાશે કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, જેને આપણે જમીન તરીકે ઓળખીશું. ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, એટલે કે ભૂપૃષ્ઠ એટલે કે જમીનની ઉપર જે માતૃખડક એટલે કે જે બધા ખડકો આવેલા છે, બરાબર, એ ખડકોના અવશેષો અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી જે એક સંગઠિત થઈને આખું પદાર્થનું પડ જે બનતું હોય છે સપાટી ઉપર, તેને ખડકો તરીકે ઓળખવામાં, તેને જમીન તરીકે ઓળખવામાં આવે છે. ને આપણે જોયું એવી રીતના ખડકોના ઘસારણ અને ધોવાણના લીધે બારીક ભૂક્કો જે બનતો હોય છે રેતીનો, એના આધારે આ ભૂક્કો છે વનસ્પતિ અને જીવજંતુઓમાં વિઘટન થઈ અને સડવાથી સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાતું હોય છે. ને જે આ સેન્દ્રિય તત્વો છે એ વનસ્પતિના વિકાસ માટે, એના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી હોય છે. બીજું કે જમીન નિર્માણના સમયગાળામાં આબોહવાની અસર પણ એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. એટલે કે જમીનનો જે આ બનાવટ થાય છે, જે જમીનનું ઉપલું પડ બનતું હોય છે, એની બનાવટ માટે જે ખનિજ તત્વો અને સેન્દ્રિય પદાર્થો છે, એની સાથે સાથે જે આબોહવા છે એ પણ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. આબોહવા એટલે કે વરસાદ, ભેજ, ઠંડી, ગરમી, આ બધી જે મોસમીય જે ઘટનાઓ બનતી હોય છે એ પણ જમીન માટે મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. અને વિવિધ અલગ અલગ આબોહવાવાળા પ્રદેશમાં આપણને અલગ અલગ જમીન જોવા મળતી હોય છે. તો આવી રીતના જમીનના પછી અલગ અલગ પ્રકારો પાડવામાં આવેલા હોય છે. બીજું કે જમીનના જે પ્રકાર છે એના આબોહવા, એની રંગ, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરેના આધારે એના અલગ અલગ પ્રકારો પાડવામાં આવે છે. હવે જમીનના પ્રકારો વિશે આપણે જોઈએ તો કે ભારતની અંદર જે કૃષિ સંશોધન પરિષદ, એને ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જે એક ભારતની કૃષિ સંશોધન પરિષદ એક સંસ્થા આવેલી છે, જેને જમીનના કુલ 8 પ્રકારોમાં વહેંચણી કરેલી છે. તો કે અલગ અલગ જે જમીનના પ્રકારો પાડવામાં આવે છે એ કુલ જમીનના પ્રકારો કેટલા પાડવામાં આવેલા છે? 8. જમીનના 8 પ્રકારો કોના દ્વારા પાડવામાં આવેલા છે? તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના કુલ 8 પ્રકારોમાં વહેંચણી કરવામાં આવેલી છે. અથવા તમને પરીક્ષામાં એવું પણ પૂછે કે ICAR દ્વારા જમીનના કુલ કેટલા પ્રકારો પાડવામાં આવેલા છે? તો જમીનના કુલ 8 પ્રકાર પાડવામાં આવેલા છે. ને એવું પણ પૂછે કે ICARનું પૂરું નામ લખો, તો ICARનું પૂરું નામ શું થશે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, કે જે જમીનને લીધે અભ્યાસ કરતી એક મોટી સંસ્થા છે અને જેનું મુખ્યાલય દિલ્હી ખાતે આવેલું છે. હવે જે જમીનના પ્રકારો 8 પાડવામાં આવે છે એનો આપણે જોઈએ કે એક સૌથી પહેલી છે કે કાંપની જમીન, બીજી છે રાતી અથવા લાલ જમીન, ત્રીજા નંબરમાં છે કાળી જમીન, ચોથો પ્રકાર છે લેટેરાઇટ જમીન, પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન, છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન, સાતમો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન, અને આઠમો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. તો હવે જે 8 જમીનના પ્રકાર છે એને આપણે વારાફરતી એક એક પ્રકારનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં છે કાંપની જમીન, જેને ઇંગ્લિશમાં એલ્યુવિયલ સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. કાંપની જમીન, તો કે ભારતની અંદર જે આ કાંપની જમીન છે, ભારતના કુલ જે જમીનનું ક્ષેત્રફળ આવેલું છે એમાં 43% ક્ષેત્રફળમાં આ કાંપની જમીન ફેલાયેલી છે. તો કે ભારતની અંદર 43% ક્ષેત્રફળમાં આ કાંપની જમીન આવેલી છે. તે ખાસ કરીને ભારતના નકશામાં આપણે જોવા જઈએ તો જે પૂર્વ દિશા આવેલી છે, જ્યાં બ્રહ્મપુત્રા નદી વહે છે, બરાબર, બ્રહ્મપુત્રા, તો એ બ્રહ્મપુત્રા નદીની ખીણથી શરૂ કરી અને પશ્ચિમ દિશામાં એટલે કે સતલુજ નદી છે ત્યાં સુધી ઉત્તર ભારતના જે મેદાન આવેલા છે ત્યાં આ કાંપની જમીન જોવા મળે છે. કાંપની જમીન ખાસ કરીને જ્યાં નદી વહેતી હોય બારેમાસ અને નદી પોતાની સાથે જે કાંપ લઈને આવે અને પોતાના કિનારા બાજુ મેદાની પ્રદેશમાં એ કાંપને પાથરે છે, તો આ કાંપ જે નદી સાથે લઈ આવે છે એના દ્વારા કાંપની જમીન બનતી હોય છે. તો પૂર્વની અંદર બ્રહ્મપુત્રા નદી છે એની અંદરથી ખીણથી શરૂ કરી ને પશ્ચિમની અંદર જે હરિયાણા, પંજાબ જે રાજ્યો છે ત્યાં જે સતલજ નદી વહે છે તે સતલુજ નદી સુધી આ કાંપની જમીન જોવા મળતી હોય છે. બીજું કે ભારતના જે ઉત્તર ભારતનું મેદાન છે, ઉત્તર ભારતનું મેદાન એટલે કે ગંગાના પટ વિસ્તાર, ગંગા નદી વહે છે અને આજુબાજુનો વિસ્તાર. ઉત્તર ભારતનું મેદાન એટલે કે પંજાબ, હરિયાણા, દિલ્હી,
ઉત્તર પ્રદેશ, આ જે બધા રાજ્યો છે ત્યાં ઉત્તર ભારતના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતના દક્ષિણ ભારતમાં જે નર્મદા નદી છે આપણે ગુજરાતમાં આવે છે, તાપી નદી છે, મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા અને કાવેરી, આ જે નદીઓના ખીણ પ્રદેશો આવેલા છે ત્યાં પણ આપણને આ કાંપની જમીન જોવા મળતી હોય છે. બીજું કે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ પડતો હોય છે. મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે નદી જ્યારે દરિયાની અથવા તો જે ખાડીમાં મળતી હોય છે ત્યાં મોટો એક પટ્ટો બનતો હોય છે, મુખ, જેને એટલે કે નદીનું જે સમુદ્રમાં મળે છે ત્યાં એક મુખ બનતું હોય છે, મોટો પટ્ટો બનતો હોય છે, ત્યાં આવા કાંપની જમીન જોવા મળતી હોય છે. હવે આ કાંપની જમીન કઈ રીતે બનતી હોય છે કે કાંપની જમીન છે એનું નિર્માણ ખાસ કરીને જે નદીઓ છે એ નિક્ષેપિત કાંપને આધારિત છે. એટલે કે જે નદીઓ વહેતી હોય છે એની સાથે ઘસારાના લીધે, જે પર્વતોના ખવાણના લીધે પોતાની સાથે જે બધા નિક્ષેપિત એટલે કે જે બધા સેન્દ્રિય પદાર્થો સાથે લઈને આવે છે, જેના લીધે આ કાંપની જમીન બનતી હોય છે. આ કાંપની જમીનની અંદર ખાસ કરીને પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળતું હોય છે. બીજું કે આની અંદર નાઇટ્રોજન ને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બીજું કે આ કાંપની જમીન છે એ ખાસ કરીને કઠોળ વર્ગના એટલે કે ચણા છે, મગ છે, ચોળા છે, વાલ છે, આવા પ્રકારના જે કઠોળ વર્ગના પાક વધારે લેવામાં આવતા હોય છે. અને જેનાથી કઠોળ પ્રકારના પાક લેવામાં આવે એટલે આ કાંપની જમીનમાં જે નાઇટ્રોજનની ઉણપ છે એનું જમીનની અંદર સપ્રમાણ સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. બીજું ખાસ કરીને આ જમીનની અંદર ઘઉં, ચોખા, શેરડી, શણ, કપા, મકાઈ, તેલીબિયા વગેરે પાકો પણ લેવામાં આવતા હોય છે. તમે જુઓ અહીંયા નકશો બતાવેલો છે, એની અંદર કાંપની જમીન છે એ યલો કલર દ્વારા દર્શાવેલી છે. તો કે પૂર્વ દિશા છે, જો ભૂતાન લખેલું છે એ બાંગ્લાદેશ, એ વચ્ચેનો જે યલો કલરનો પટ્ટો પડે છે એને પૂર્વ દિશા કહેવામાં આવે છે. તો પૂર્વની અંદર જે બ્રહ્મપુત્રા નદી છે એનો ખીણ પ્રદેશ છે, ત્યાંથી લઈને છેક આપણે પશ્ચિમ ભારત એટલે કે પાકિસ્તાન જે બાજુ લખેલું છે એની બાજુ તમે યલો પટ્ટો, પીળા કલરનો પટ્ટો મારેલો છે, કાંપની જમીનના વિસ્તારો ત્યાં જોવા મળે છે. એટલે કે ખાસ કરીને આપણે જોઈએ તો કે અરુણાચલ પ્રદેશ છે, પૂર્વથી શરૂ કરીએ તો અરુણાચલ પ્રદેશનો ભાગ છે, પછી આસામનો ભાગ છે, સિક્કિમનો ભાગ છે, એના સિવાય પશ્ચિમ બંગાળનો અમુક વિસ્તાર છે, પછી ઉત્તર પ્રદેશ છે, દિલ્હી છે, હરિયાણા છે, પંજાબ, રાજસ્થાનનો અમુક ભાગ છે, આપણે ગુજરાતનો અમુક ભાગ છે, જ્યાં કાંપની જમીન જોવા મળતી હોય છે. તમે આવી રીતના નકશા દ્વારા પણ સારી રીતે સમજી શકો છો કે કયા વિસ્તારની અંદર આવા પ્રકારની જમીન જોવા મળતી હોય છે. હવે એના પછી બીજો જમીનનો જે પ્રકાર પડે છે એ બીજો પ્રકાર જે પડે છે રાતી અથવા લાલ જમીન. તો રાતી ને લાલ જમીન છે રાતીને અથવા લાલ જમીન છે રાતી અથવા લાલ જમીન, જેને રેડ સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. તો રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં તે ફેલાયેલી છે. તો એનો કેટલો વિસ્તાર છે? રાતી અથવા લાલ જમીન છે ભારતની અંદર કુલ ક્ષેત્રફળના લગભગ 19% જેટલા ક્ષેત્રફળમાં આ જમીન ફેલાયેલી છે. ખાસ કરીને દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડી ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વની અંદર રાજમલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી એ વિસ્તરેલી છે. એટલે કે આ જે રાતી અને લાલ પ્રકારની જમીન છે એ ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર જે દ્વીપકલ્પો એટલે કે જે તમિલનાડુ છે ત્યારથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી આ જમીન પથરાયેલી છે. એ સિવાય પૂર્વમાં રાજમલની જે ટેકરીઓ આવેલી છે ત્યાંથી લઈ અને પશ્ચિમ એટલે કે આપણા ગુજરાતની અને કચ્છ સુધી આ રાતી અથવા લાલ જમીન આવેલી છે. એ સિવાય રાજસ્થાનના જે કેટલાક વિસ્તારો છે ત્યાં પણ આ લાલ પ્રકારની જમીન જોવા મળે છે. જો બાજુમાં ઇમેજ ફોટો આપ્યો છે એની અંદર તમે જોઈ શકો છો કે જેનો લાલ કલર દેખાય છે, બરાબર. તો આવી લાલ જમીન હોય છે.
બીજું કે આ લાલ જમીન છે, લાલ કલર શેના કારણે છે? તો કે જમીનની અંદર ફેરિક ઓક્સાઇડની હાજરીના લીધે એનો કલર લાલ કલરનો બનતો હોય છે. તો કે ફેરિક ઓક્સાઇડની વધારે પ્રમાણમાં હાજરી હોવાના લીધે આ જમીનનો કલર છે એ લાલ બનતો હોય છે. બીજું કે જે નીચે જતાં એટલે કે જમીનની અંદર થોડું ખણવામાં આવે તો ઉપરનું પડ લાલ દેખાય છે, પછી નીચે જઈએ તો પીળા કલરમાં એ ફેરવાતું હોય છે. બીજું કે આ જમીનની અંદર ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. તો કે એની અંદર કાંકરા એટલે કે નાની નાની બારીક રજકણો જોવા મળતી નથી. એ સિવાય કાર્બોનેટ છે, ચૂનાનું છે અવશેષો જોવા મળતા નથી. આ જમીનની અંદર મોટે ભાગે મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળતી, એટલે કે એમની માત્રા બહુ ઓછી હોય છે. અને આ પ્રકારની જમીનમાં ખાસ કરીને બાજરી, કપા, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટેટા વગેરે પાકો લેવામાં આવતા હોય છે. તો આવી રીતના આ જે રાતી જમીન છે. તો હવે આપણે આજે અહીંયા સુધી રાખીએ. તમે તમારી જાતે પુનરાવર્તન કરતા રહેજો, અને જેને વિદ્યાર્થીઓને કોઈને સમજ ના પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને પ્રશ્ન કરી શકે છે. આભાર.